મુરગી કુંડની અંદર સ્નાન કર્યા બાદ કીર્તિ પટેલને ધમકીઓ મળી. કીર્તિ પટેલ ઉપર ક્યાંક ને ક્યાંક ફરિયાદ થઈ. કીર્તિ પટેલ પાછળ પોલીસની બબ્બે ગાડીઓ ફરી. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને વિડીયોની અંદર જણાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. તમે બધા લોકો જાણતા હશો કે જે દિવસે જે થયું હતું, મહાશિવરાત્રીનો પાવન હતો. મહાશિવરાત્રી હતી જુનાગઢની અંદર ભવનાથની અંદર મુરગી કુંડની અંદર કીર્તિ પટેલ સ્નાન કરવા જાય છે અને ત્યારબાદ પોલીસ તેને રોકે પણ છે અને ક્યાંક ને ક્યાંક સાધુ સંતો પણ ગયા કે કીર્તિ પટેલ સ્નાન કરવા ગઈ અને ત્યારબાદ આખો વિવાદ થયો છે. આ વિવાદને લઈને હાલ ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે. સૌથી મોટો ધડાકો થયો છે. જી આ મિત્રો, વાત તો તમે બધા લોકો જાણતા ન હોય તો કહી દો ભાઈઓ, કીર્તિ પટેલ વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક ફરિયાદ પણ થઈ ગઈ છે ને હવે કીર્તિ પટેલ ઉપર ક્યાંક ને ક્યાંક ફરિયાદ થયા બાદ તેના પાછળ પોલીસની ગાડીઓ પણ પડી છે. આવું પણ કીર્તિ પટેલ પોતે ખુદ કહી રહી છે. ભાઈ હવે કેટલું સત્ય, કેટલું હાસું, કેટલું ખોટું એ તો ખબર નથી, પરંતુ ખુલ્લેઆમ કીર્તિ પટેલ એવું કહી રહી છે કે મારે આજે લાઈવ કરવાનું તો મારા લાઈવને રોકવા માટે મારી પાછળ પોલીસની ગાડીઓ પડી. મારા ગુરુની ક્યાંક ને ક્યાંક આદેશો આવ્યો મને કે ભાઈ લાઈવ નથી કરવાનું બટા, અને ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલે લાઈવ નથી કર્યું. આ કીર્તિ પટેલ લાઈવ કરીને જે કાંડ બહાર કાઢવાના હતા, હવે કયા કાંડ એને કહ્યું હતું કે ભાઈ હું બધાને આવું કરીશ તેવું કહીશ, આના વિશે આ બોલીશ, એ પણ લઈશ, હવે છે પણ શું હોય કોને ખબર. લાઈવ પ્રૂફની સાથે બોલવાની હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બધું રોકાયું છે. હવે કીર્તિ પટેલ શું કરે છે આવનારા ટાઈમની અંદર, શું કીર્તિ પટેલની ધરપકડ થશે? હાલ ગુજરાતની અંદર હાહાકાર મચે તેવી ઘટના ભાઈ જ્યાં જોવા મળી રહી છે, જ્યાં વિવાદ છે ક્યાંક ને ક્યાંક હાલ વધી રહ્યો છે, ઘટતો નથી એવું નથી લાગી રહ્યું. હવે ક્યાંક ને ક્યાંક આમની અંદર તમને શું લાગે છે કે શું સૌથી મોટો ધડાકો થશે કીર્તિ પટેલ વિરુદ્ધ? જે આ મિત્રો વાત કીધો કે જે મોડા દ્વારા ક્યાંક ને ક્યાંક પીએ ફરિયાદ નાખી છે તેના વિરુદ્ધની અંદર, તો કીર્તિ પટેલ ક્યાંક ને ક્યાંક હવે ભાઈ એમ કે તો હલવાઈ શકે છે અને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. પોલીસ પણ તેને ગોતી શકે છે. શું થશે આવનારા ટાઈમની અંદર, શું સમાધાન થશે, જે પણ થશે ક્યાંક ને ક્યાંક તમારા સમક્ષ A to Z વિડીયો લાવતો રહીશ. આ તો આજનો વિડીયો ગમે તો શેર કરો. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.